क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારની શરૂઆત વાત કરીશું અમદાવાદથી, જ્યાં ખ્યાતિકાંડમાં સંડોવાયેલા આરોપીઓ પર સકંજો કસાયો। ખ્યાતિકાંડના ફરાર 5 આરોપીને ઝડપી લેવાયા છે અને આ તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે। આણંદ અને વડોદરાની વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાં આ તમામ આરોપીઓ રોકાયા હતા। ઇનપુટના આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામને ઝડપી લીધા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ક્રાઇમ બ્રાન્ચ પાસેથી સતત અપડેટ લેતા હતા, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હર્ષ સંઘવીના ભરોસા પર ખરી ઉતરી છે। આ તમામ આરોપી 5 આરોપીને હાલ ઝડપી લેવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ થઈ ચૂકી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર જોડાયા। મિહિર, આખરે સતત અપડેટ છે તે ગૃહ મંત્રાલય પણ લેતું હતું અને આખરે ક્રાઇમ બ્રાન્ચને આ સફળતા સૌથી મોટી હાથ લાગી છે, શું વધુ અપડેટ? કુશાગ્રા, અત્યારે ખ્યાતિ હોસ્પિટલ જે આ કાંડ મામલે 5 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે। આ 5 આરોપી ની અત્યારે હાલ ધરપકડ કરી અને જે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે તે લેવામાં આવ્યા છે। હાલ 5 આરોપીઓને જે ટેકનિકલ એનાલિસિસના આધારે અત્યારે ધરપકડ છે તે કરી દેવામાં આવી છે, જેમાં જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ સીઈઓ રાહુલ જૈન છે, ઉદયપુર રાજસ્થાન ખાતે ના આધારેથી ત્યાંથી મળી આવેલ છે। બિલકુલ, અને મિહિર, જે રીતે અત્યારે 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આ કેસની અંદર આ જે આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે, શું પૂછપરછની અંદર અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી શકે છે? શું અન્ય લોકોના નામ પણ ખુલી શકેની શક્યતા રહેલી છે? જી મિહિર। તો આણંદ અને વડોદરાની વચ્ચે આ ફાર્મ હાઉસ આવેલું છે કે જ્યાં આગળ આ તમામ આરોપીઓ રોકાયા હતા અને આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં આગળથી અત્યારે તેમની ધરપકડ કરાઈ છે। એક આરોપી ડૉક્ટર વજરાની, પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે। ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી 1 આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે। 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે। આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા। આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા। હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે। ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે। મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો, ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા। ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા। તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો। આ પણ
ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે 30% રિવેન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલા સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલા 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમજે પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા. પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા, મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાની સંપર્કમાં હતા. ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ, ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ, આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા. એની ડિટેલ્સ અમે મળી છે. આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કેટલી કમિશન લીધું, એનો કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા, કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો, કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો, આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે. આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે. હા, લાસ્ટ